જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં પોરબંદરના સુન્ની અંજુમને ઇસ્લામ અને સ્થાનિક મુસ્લિમ સમાજે પાકિસ્તાન અને આતંકવાદના વિરોધમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પોરબંદરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે હુમલાના જવાબમાં પાકિસ્તાન વિરુદ્ધ તાત્કાલિક અને કડક પગલાં ભરવામાં આવે। સુન્ની અંજુમને ઇસ્લામના આગેવાનોએ જણાવ્યું હતું કે જો જરૂર પડે તો અમે દેશ માટે બોર્ડર પર જવા પણ તૈયાર છીએ। તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને આવી બેબસ જાનહાનિની જે પ્રવૃત્તિઓ વિરુદ્ધ બધાએ એક થઈ અવાજ ઉઠાવવો જોઈએ। જે આ 27 લોકો પહેલગામમાં મરણ છે તેમને સખત શબ્દોમાં ઉખડીએ છીએ કે તે હિન્દુસ્તાન ગવર્મેન્ટ એની સખત શબ્દોમાં કાર્યવાહી કરે। અગર જો કોઈ મુસલમાનની જવાની જરૂર પડે તો અમે તે બોર્ડર પાસે જવા માટે તૈયાર છે। અમારા સમાજ તરફથી તેને અમે વખોડીએ છીએ। જે કાર્યવાહી થાય છે બહુ સરસ છે ને એનાથી પણ સરસ થવી જોઈએ કે આ લોકોને બીજી ફેરે કંઈ આતંકવાદી આવવા જ ન જોઈએ, બરોબરનો જવાબ આપી જ દેવો જોઈએ હિન્દુસ્તાન ગવર્મેન્ટને એક તરીકે।